આખો આ જે બનાવ સામે આવ્યો છે ચૈતર વસાવાનો, એને જ લઈને અનંત પટેલ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી છે। કહેવામાં આવ્યું છે ના કોઈ આપ માટે એટલે કે આમ આદમી પાર્ટીને લઈને વાત કરી છે, ના કોઈ બાપ માટે, અમે લડીશું ચૈતર વસાવા માટે। અને તેમના દ્વારા આખું આ પોસ્ટર છે એ પણ કરવામાં આવ્યું છે, મૂકવામાં આવ્યું છે, જેમાં અનંત પટેલ, ચૈતર વસાવા અને બીજા જે લોકો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે કે તે લોકોના આદિવાસીના જે ભગવાન છે એમનો પણ અહીંયા ફોટો મૂકવામાં આવ્યો છે અને અહીંયા પણ લખવામાં આવ્યું છે ના કોઈ આપ માટે, ના કોઈ બાપ માટે, અમે લડીશું ચૈતર માટે। એટલે કે ખાસ કરીને આમ તો ઘણી બધી વખત આપણે એવું જોતા હોય છે કે કોઈ બીજી પાર્ટીના લોકો હોય છે, એ લોકો જે પક્ષમાં હોય છે અથવા તો પછી કોઈ બીજા લોકો હોય છે એ લોકોને સમર્થન નથી કરતા હોતા, પણ હવે ક્યાંક અહીંયા આદિવાસી નેતા ચૈતર વસાવા માટે અનંત પટેલ, જે પોતે પણ એક આદિવાસી છે, તેમના દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે અને અહીંયા સ્પષ્ટપણે એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટી માટે નથી લડતા કે નથી કોઈ બીજા માટે લડતા, તેઓ ફક્ત લડી રહ્યા છે અત્યારે હાલ ચૈતર વસાવા માટે। વાત કરવામાં આવે ડેડિયાપાડાને લઈને તો ડેડિયાપાડામાં અત્યારે હાલ એક બાદ એક આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો પહોંચી રહ્યા છે। ચૈતર વસાવાનો જે આખો પરિવાર છે કે જેમાં ખાસ કરીને ચૈતર વસાવા અને તેમના જે પત્ની છે બંને અત્યારે જેલમાં છે ને એક પત્ની વર્ષા વસાવા બહાર છે બાળકોની સાથે, અને અત્યારે હાલ ઘણા બધા આમ આદમી પાર્ટીના નેતાઓ છે એ લોકો તેમની મુલાકાત કરવા જઈ રહ્યા છે। પણ ખાસ કરીને વાત કરવામાં આવે અનંત પટેલને લઈને તો હવે એ આ સમગ્ર મામલે ક્યાંક લડી લેવાના મૂડમાં છે ને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ના કોઈ આપ માટે, ના કોઈ બાપ માટે, ચૈતર વસાવા માટે તે લોકો લડવાના છે। જોવાનું એ પણ રહેશે કે આવતીકાલના કાર્યક્રમમાં અનંત પટેલ દ્વારા કોઈ નવાજૂની કરવામાં આવે છે કે કેમ, કારણ કે આની પહેલા પણ જ્યારે આપણે જોયું હતું કે ચૈતર વસાવા અને અનંત પટેલ બંને એક મંચ ઉપર આવ્યા હતા, બંને ઘણી બધી એક સાથે માંગણીઓ કરી છે। જ્યારે આપણે જોતા આવે છે કે કોઈ પણ આદિવાસીનો પ્રશ્ન હોય છે ત્યારે બંને નેતાઓ ભેગા આવતા હોય છે અને સરકારની સામે પડતા હોય છે, પણ હવે ચૈતર વસાવા જ્યારે જેલમાં છે અત્યારે હાલ જે સવાલો ઊભા થઈ રહ્યા છે એ જ મામલે અનંત પટેલ પણ ક્યાંક લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે।